બધા મજામાં હશો. તો આજે અમારા ઘરે ભેળ બનાવી હતી. તો મેં મમ્માને એવું કીધું કે હું મારી ભેળ જાતે બનાવીશ. તો જો મમ્માએ મને બધું રેડી કરી આપ્યું છે. લીલું લસણ, આ છે મમરી, આ છે મમરા, આ તીખી ચટણી, આ મીઠી ચટણી, આ લસણની ચટણી, આ પૂરી, આ ડુંગળી, આ બટાકા, આ ચણાની દાળ, આ ચાટ મસાલો, આ સેવ અને ટામેટા. ફ્રેન્ડ્સ, આપણે આ બધું મિક્સ કરીશું તો આપણી ચટપટી ભેળ રેડી થઈ જશે. ચલો ફ્રેન્ડ્સ, હવે 1 બાય 1 બધું મિક્સ કરીએ. પહેલા મમરા નાખવાના, પછી આ નાખવાનું લીલી ચટણી, પછી આ પછી પૂરી નાખીશું. આપણે એનો ભૂક્કો કરીને નાખીશું. તો ફ્રેન્ડ્સ, મને તો ભેળ બનાવવાની આવડતી નથી. હું તો ટ્રાય કરું છું. તો જો ફ્રેન્ડ્સ, મેં એમ કર્યું ને તો બધું એ થઈ ગયું. તો હવે આપણે આ નાખીશું લસણની ચટણી. આટલી હવે આપણે આ 2-3 વાર નાખવાનું. આને 3 વાર નાખી. હવે આપણે આને પણ 2-3 વાર નાખવાનું. તીખી ચટણીને નાખી દીધી. હવે આપણે આને આખું નાખવાનું. ફ્રેન્ડ્સ, આપણે આને બટાકા થોડાક જ નાખવાના. તો ફ્રેન્ડ્સ, આપણે આને સેવને બધી જ નાખી દીધી છે. કેવી ગંદી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બધું નાખી દીધું છે. તો જો હવે આપણે આને મિક્સ કરીશું.
ફ્રેન્ડ્સ મેં આને મિક્સ તો કરી દીધું છે, તો જોઈએ હવે કે કેવી બની છે. તો ચાલો ટેસ્ટ કરીને કહું. ભેલ તો બહુ સરસ બની છે. તો હજી પણ થોડીક મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આજે તો મેં ફર્સ્ટ ટાઈમ ભેલ બનાવી છે અને ભેલ બહુ સરસ બની છે. તો ચલો બધાને ટેસ્ટ કરો. ત્યાં સુધી તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દો.